હું છેલ્લા 7-8 વર્ષથી આ અમરનાથ મહાદેવ મંદિરની સામે રહું છું, બરોબર. અમે જ્યારે રહેવા આવ્યા ત્યારે અમને એટલી ખબર હતી કે આ મંદિરના પ્રમુખ પીટી જાડેજા સાહેબ કરીને છે, અને અમે મંદિરે ત્યારે દર્શન કરવા જતા. પણ પછી ધીરે ધીરે એવું થવા માંડ્યું કે મેં એવું જોયું કે બૈરાવને હેલ્પફેલ શબ્દ બોલતા, પ્લસ અહીંયા મંદિર પાસે કોઈ ગાડી પાર્ક કરે તેના ટાયરની હવા કાઢી નાખતા. રાત્રે 9-9:30 આવે, મંદિરમાં કોઈ 2 કપલ બેઠા હોય કે દર્શન કરવા આવ્યો હોય, બગીચામાં આટો મારવા ગયા હોય, ગાડી પાર્ક કરી હોય તો 4 ટાયરની હવા કાઢી નાખે. એટલે અમે સ્પેશિયલ પંપ ફસાયો છે કે એ લોકો ભક્તગણ કોઈ આવ્યું હોય તો દર્શન કરીને આવે તો હવા હોય કાઢી નાખી હોય તો હેરાન ના થાય. બીજા નંબરમાં રાત્રે 9:30 દારૂ પીને આવે, ગમે તેને જેમ ફાવે એમ બોલે, ઘણીવાર રાડારાડી થયેલી છે. એટલે અત્યારે અમારી ટૂંકમાં માંગ એવી જ છે કે આને પ્રમુખ પદમાંથી હટાવો અને મંદિરની અંદર સારા કાર્ય કરો. છેલ્લા 8 વર્ષથી હું એવું જોઉં છું કે જ્યારે અમે નવા રહેવા આવ્યા ત્યારે મંદિરની અંદર ખૂબ પબ્લિક આવતું, પણ ધીરે 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 અત્યારના પબ્લિક ઓછું થઈ ગયું. આ તો મહાઆરતી ચાલુ થઈ એના હિસાબે મંદિરમાં પબ્લિક આવતું થયું છે. હવે મહાઆરતી બંધ કરે જેથી કરીને પબ્લિક ઓછું થઈ જાય, પાછું એવું જ થવાનું છે મંદિરમાં. પણ એ ત્યારે માથાકૂટ તો થયેલી જ છે, એટલે જ બધા હવે એવો નિર્ણય લીધો છે કે આજથી આરતી બંધ કરી દે. કારણ કે આમાં જો મંદિરનું અંદર એવું છે કાર્ય કે બધાએ ભેગા થઈને સપોર્ટમાં ઊભા રહે તો જ આ કાર્ય થાય. બાકી આમાં કોઈ પક્ષને કોઈને લાગતું વળગતું છે જ નહીં. આની અંદર કોઈ પક્ષમાં ઇન્વોલ્વ જ નથી. એમ કે આને ભાજપમાં લડવું છે ને કોંગ્રેસમાં લડવું છે એના હિસાબે આ બધા રસ લે છે, પણ એવું કોઈ છે જ નહીં. જે વસ્તુ છે એની મેઇન માથાકૂટ છે કે તું શાસન છે કે જેમ ફાવે એમ શબ્દ બોલે છે બૈરાવને એને ઈ નડે છે. નવરાત્રીમાં બી દારૂ પીને જ આવે છે. અમે તો જોયેલું છે નજરે, કારણ કે અમે મંદિરની સામે રહી છીએ. અમે છેલ્લા ઘણા ટાઈમથી મેં પોતે મંદિરમાં આવવાનું બંધ કરી દીધું હતું એના હિસાબે. પણ આ સારું કાર્ય થઈ રહ્યું છે અને મંદિરમાં જો આ પ્રમુખ પદ ચેન્જ થાય અને સારા કોઈ વ્યક્તિ આવે જેથી કરીને સારા કાર્ય થાય, એટલા માટે અમે આ મહેનત કરીએ છીએ. બાકી અમને બી ખુદને અમે પાછળના મંદિરે જવા માંડ્યા છીએ એના હિસાબે. રજૂઆત એના માટે કરે કે મંદિરમાં જે આ રીતનું અત્યારના વહીવટની દાદાગીરી પીટી જાડેજા કરે છે એ બંધ કરે ને શાંતિથી બધીને સેવા ભક્તિ કરવા માટે આપે. મંદિર એના માટે બનાવેલું છે. અમારી માંગ એ છે કે હવે ચૂંટણી કરાવી નાખે. આટલા વર્ષથી ચૂંટણી થઈ નથી તો મંદિરમાં ચૂંટણી કરાવી નવા સભ્યો ટ્રસ્ટીઓ બનાવે, એની મંજૂરી આપે.